કેવો મસ્તીનો તડકો નીકળ્યો છે, મજા આવે છે. તડકા એવા પડે છો, પણ ટીન્ટુના પપ્પાને એમ નો થાય કે કેરીનો ડબ્બો એક આ લેતા આવી. હા, અડધો ઉનાળો વઈ ગયો પણ એક કેરી નથી ખાધી છે અમે. આજ તો ટીન્ટુના પપ્પાને કેવું જ છે કે કેરી લેતા આવો. નકર બિચારા ટીન્ટુને તો આમનો વેકેશન વઈ જાય. બિચારા એ કેરીનું ગોઠલું નથી ખાધું. આવે ને એટલે કેવું છે કે કેરી લેતા આવો જાવ. તઈ હું હાલે રંભા, શાંતિ ને એમ તો? હા, શાંતિ છે. મમ્મી જે કેરી નથી ખાધી, બોલ તું માન કે ન માન? અરે બાપા, અમે થોડી ખાધી છે, અમે તમારા જેવા જ છીએ. હા, ચંપાની એવા છે શીકડીના પેટના. બે શીકડીના પેટનું ભેગ્યું થયું હો. તે કેટલી કેરી ખાધી? અરે અમે તો 3 બોક્સ તો ખાઈ ગયા. તમે તો 3 ને અમે 6 બોક્સ ખાઈ ગયા. તમે કેરી ક્યાંથી મગવો? અરે અહીંયા તારા ગીરની સ્પેશિયલ કેરી નથી, ત્યાંથી અમે મગવી. હે તે આપણે કેરી લેવા જાવું છે બપોર પછી બે જાય તો? હાલ નહીં તું મારા પતિને પૂછી લે, પોગાણ હોય એ પ્રમાણે લેવાય ને કેરી. હજી તો વાતું કરે છે, બોલ કેરીનું લેવા. અહીંયા તો અમે ઝાપટી ગયા 7-8 બોક્સ. હાલ બેને સરાવી કે હાલ કેરી લેવા જાવ ને એવું કરું કઈ? હાલ હાલ મજા આવશે. એ તમને કહું છું બાયુ, તમે અત્યારે લગન એક કેરી ખાધી, અડધો ઉનાળો વઈ ગયો. ના રે બાપા, મારો પતિ ક્યાં લેવા દે છે? હા એટલે હા, શીકડીના પેટનો સમય એમ કહી ને કે હાલો કેરી લેવા દે કે નથી જાવ અત્યારે, ઈ ક્યાં કે ઉનાળો પડ્યો છે એવું કહી દે. બોલ રંભાતી, બધાયનો પતિ એમ જ કેતો હોય, પણ બાંધવાનું હોય નહીં. હવે તમે સાણું મના બકરીની જેમ લ્યો તો પછી ઈ ઝાડો જ નાખે ને. એટલે જ કહું છું, મારી વાત સાંભળો. તમે ઘરે જાવ ને એને આરે બાંધો કે કેરી લેવી છે તો લેવી છે, નકર હું જાઉં છું મારા માયકે, એવું કહી દેવાનું હોય. એમાં બીવાનું ન હોય. આજ તો તું મને ઘરે રહેવા દે રંભા. આજ તો મારા પતિ એટલે બાંધું, પણ કેરી લેવી એટલે લેવી. મારી તારી જેમ આજ તો બાંધું. હેલી મંગુરી બહુ સરાવ્યું નથી ને બેને કે ઘરે જઈને બાંધે નહીં? ના ના, બરોબર જ થયું છે, કાંઈ એમાં ઘટે જ નહીં. તે હાંજે કઈ બાજુ જાતી હતી? લે હાલ, તને નથી ખબર? આ મુક્તામાં પડ્યા ને એની ખબર કાઢવા જાતી હતી હાંજે. લે હાલ, એટલે હું થયું? એ કાંઈ નહોતું, છે ને વાડીએ હવારમાં જાતા હતા ને, તો વાડીએથી તો ઘરે વી આવ્યા. પછી ઘરે એને એમ થયું કે લાઈને લુગડા તો ધોઈ નાખું. તો લુગડા ધોવાઈ ગયા, પણ એને એમ લાગ્યું કે હાલ હું થાકી ગઈ છું, તો ઘરે બેહું તો ખરા ખુરશીએ. તો ખુરશી હશે હાવ જૂની એટલે પેલાની. તો ખુરશીએ જેમ બેવા ગયા તો ખુરશીના પાયા બધા ભાંગી ગયા ને ઢીંઢું આવ્યું એટલે ઢીંઢું ભાંગી નાખ્યું. ઓહો, તો મારે જ હાંજે ખબર કાઢવા જ આવી જો. હાથી જતી આવી, હાલ હું ભાગું હો, મારે વાસણ ને ઉટકવાનું બાકી છે. હાથી મારે મંથન ના ને એના ગાભા ધોવાના બાકી છે. હાલ હું ભાગું. કહું છું સાંભળો છો, ક્યાં વયા ગયા? હું છે તારે કામ? હું હવારમાં રાયડું નાખશો? ક્યાં હતા એમ તમને પૂછું છું. સંડાસમાં બેઠો તો. ન્યા હું ગળા બેઠો તો. એ તે ઓલી હાંજે કઢી નહોતી બનાવી, તો કઢી ખાઈને મારી કઢી કરી નાખી તે. એટલે તમારું કહેવાનો મતલબ એમ છે કે તમને ઝાડા થઈ ગયા? હા, ઝાડા તો થઈ ગયા, પણ ઈ પણ કઢી જેવા. તો માપે ખવાય, કેમ માપની ઘરે ભાઈ નો એમ ન ખવાય? ઈ બધું મોઈક ને તારે શું કામ છે ઈ કે? તમારે કેરી લઈ દેવી છે કે હું મારા બીસલા પોટલા ભાગીને ભાગું? મારે લઈ તો દેવી છે, પણ મને ઝાડા થઈ ગયા. એ ઝાડા થઈ ગયા હોય ને તો કેરી ગાઈસની ખવાય. લે હાલ, એવું તને કોએ કીધું? મને એક સાધુએ કીધું તું. સાધુ નું કામે નામ દસો એમ કે ને તારે કેરી ખાવી છે? હા, મારે કેરી ખાવી છે. તમારે લઈ દેવાની થાય છે કે નહીં? હા ભાઈ બાપા, લેતા છે 2 કિલો જ લઈ જાય, વધારે ન લેતી. એમ નો હાલે ને, અડધું ઉનાળું વઈ ગયું ને એક કેરી નથી ખાતી. હું તો 2 બોક્સ લેતા આખા. એ જા બાપા જા, મારું મગજ ખામ. એ બાપા પ્રેશર આવ્યું. એ તમને કહું છું સાંભળો હો, હું છે હજી ઉઠો નથી કે તો તમારી ફરમાઈશું ચાલુ થઈ ગયું. રાયડું હું નાખું છું, નકર આ ખાવીની ભેગી ના પાડી દે. અરે હું તો મજાક કરતો તો. વાંધો નહીં, નકર હાવેની હગી નહીં થાય. તારે કામ હું છે ઈ મને કે ને તું. હજી રાયડું નાખો છો, પ્રેમથી મને કયો. પત્ની છે તમારે, મારું કામ હું છે ઈ મને કયો ને. હા હવે બરોબર, મારે કેરી લેવી છે. તમારે લઈ દેવાનું થાય છે કે નહીં? નકર ગોળા ફોડી નાખું. હજી હું છે કેરી લઈને. હા તો વાંધો નહીં, કાલ જો તમે કઈ રીતના પાણી પીવો છો ને હું જો. ના ના ભાઈ, લેતા જઈને 5 કિલો બસ. 5 કિલો શું થાય? ઉનાળા લગન એક કેરી નથી ખાતી, હું તો લેતા 2 બોક્સ. હા ભાઈ જા ને, અહીંથી જા. પણ હજી વોલ્યુમ બહુ વધી ગયું, ધીમું કરો. મારા રાણી તમે જાઓ. હું તો ચંપાઓ તારો પતિ માની ગયો ને? મારો પતિ તો માની ગયો, તારો હું કે? મારે માની ગયો. તો આજ 2 વાગે કેરી લેવા જાય. ઓકે ઓકે ઓકે. હાલો, એટલી કેરી છે, પછી તો સુરત વહી જાય, મજા આવશે. એટલી જ કેરી રેવા દીધી, બહુ મજા આવી. આજકાલ તો બહુ ઉનાળે વૈસી હો. અમુક તો હજી શીકડીના પેટના એક કેરી નથી ખાધી. બોલો મારે હું, મારા તો કેરી વેચવાથી કામ ને. આમ જોતા ખરા કેવી મોટી મોટી કેરી છે. હાલ આઈથી ને લઈ લઈ. પણ રંભા સસ્તી તો હોય છે ને. વાંદરિયું બે આવ્યું હો કેરી લેવા. તને ભગવાને બનાવો તો કાસબો ને બની ગયો મારા, એવું નથી થયું ને? એ તમે મારી મજાક ઉડાડો છો તમે. ઈ બધું મત એક ખોખાના કેટલા લેશો? એક ખોખાના 500 રૂપિયા, એમાં 5 કિલો આવે. એ વાંદરીના એટલો બધો ભાવ હોય ક્યાંય? તમારે લેવી હોય તો લ્યો, ને કે ઘણા ગરાક છે મારે તો. સાઈકલીનો થામા લેવી છે. આ 2 બોક્સ છે ને મારી
ઘરે મોકલી દેજે. અને મારે હોતે 2 બોક્સ હો. હાથી વાંધો નહીં, 50% અત્યારે પૈસા દેજો, 50% કેરી આવે પછી પૈસા દેજો. આ અત્યારે 500 રૂપિયા થાય ને 50% એટલે 500 રૂપિયા અત્યારે દઈશ ને કેરી બગડેલી ન આવી જાય, નકર ઈ પૈસા દેવું નહીં. હાથી વાંધો નહીં, ન્યા રાખી દ્યો. વાંદરિયું શીકડીના પેટનું નીકળ્યું, 2 બોક્સ જ લઈ ગયું. રંભાબેન ને ચંપાબેન તમે જ ને? હા. આલ્યો તમારા 2 બોક્સ છે ને કેરીયું આવ્યું છે. મારો બોસ એમ કેતો તો કે 500 રૂપિયા બાકી છે, 2 પાસેથી લેવાના છે. હા ઈ તમે 500 રૂપિયા દઈ દો, પણ તમે અમારા ઘરે મૂકી જાવ ને, ડબ્બા અમારા ઘરે કોઈ નથી. હાથી વાંધો ને, હાલો મૂકી જાવ. કોક એમ કેતો તો કે 2 કેરી જ નથી ખાધી, તો આ હું છે 2 ડબ્બા મગવા જો. અરે તારો ડોહો, તમે જેટલા અત્યારે ડબ્બા મૂક્યો ને એટલા તમે ખાઈ લીધી. ભાઈ તમે હાલો અમારા ઘરે મૂકી જાવ, આ તો છે ને વાંદરીની છે. હાલો રંભાબેન, તમારા ઘરે 2 બોક્સ ફૂગી ગયા, તમે મને 500 રૂપિયા દઈ દીધા. ઈ તો બરોબર, પણ ઓલીનું ઘર ક્યાં છે ચંપાનું? એ તમે અહીંથી આમ આયલા જાવ ને એટલે સીધું જ દેખાય, ઈ ચંપાનું ઘર હે. હા તો હાલો, હું ઈ કેરીના બોક્સ ચંપાની ઘરે દેતા હું. ભાઈ પાણી બાણી પીવું છે? ના 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 ના, તમે ચંપાના પતિ છો ને, આલ્યો આ બોક્સ અહીંયા મૂકતો જાવ છું હો. તે આ બધી કેરી ચંપાએ મગવી છે. હા હાલો, કેરી તો આવી ગઈ, કેરીનો રસ છોકરાઓને ખાવાની બહુ મજા છે. ક્યાં ગયા કેરીનો રસ કાઢું? એ ના ના, અત્યારે તો હું કેરીનો રસ કાઢું છું.